મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ચેપ્ટર 12 પરમાણુમાં હવે આપણે આજે આગળ વાત કરીએ. તો સમજો કે લાસ્ટ લેક્ચરમાં આપણે સમજ્યા હતા એનર્જી લેવલ એટલે કે ઊર્જા સ્તર વિશે, અને એમાં આપણે સમજ્યા હતા ટૂંકમાં કે ધરાવસ્થા એટલે શું, આયનીકરણ ઉર્જા, ઉત્તેજિત અવસ્થા, બરાબર, એના વિશે આપણે વાત કરી હતી. એના પછી આપણે સમજ્યા હતા ઉત્સર્જન રેખાઓ અને શોષણ રેખાઓ વિશે. તો આ હતું આના અગાઉના લેક્ચર વિશેની વાત, બરાબર. હવે ચેપ્ટરમાં આગળ વધીએ અને જોઈએ આપણે આજનો ટોપિક. તો સમજો, આજનો આપણો પહેલો ટોપિક છે, ટાઇટલ છે બોરની ક્વોન્ટમીકરણની બીજી સ્વીકૃતિની દ બ્રોગલીની સમજૂતી. સમજો, આ છે આપણા માટે ટાઇટલ, બરાબર. ટાઇટલ આમ તો ઘણું મોટું છે પણ એનો મીનિંગ એકદમ સરળ છે. તો દ બ્રોગલી વિશે, લુઈસ દ બ્રોગલી સાયન્ટિસ્ટ હતા, બરાબર. તો એના વિશે તમે લગભગ કેમિસ્ટ્રીમાં પણ ભણ્યા હશો, એઝ વેલ એઝ આપણું જે ડ્યુઅલ નેચરનું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 11, એમાં પણ તમે અભ્યાસ કર્યો હશે, બરાબર. હવે સમજો, અહીંયા કન્સેપ્ટ શું છે થિયરીનો, એને સમજવા માટે પહેલા આપણે થોડીક માહિતી સમજીએ. તો વાત કરીએ લગભગ 19મી સદીની શરૂઆતમાં, એટલે કે આપણે કહી શકીએ 1924, બરાબર. લગભગ 19મી સદીમાં આપણે વાત કરીએ તો 1924 માં દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે તેમના પીએચડી થીસિસમાં, થીસિસ એટલે શું, એક પ્રકારનો પ્રોજેક્ટ વર્ક, એક પ્રકારનું એસાઇનમેન્ટ જે પીએચડી સબમિશન માટે ઉપયોગમાં લેવાય, બરાબર. એ તમે જેમ જેમ સાયન્સમાં આગળ અભ્યાસ કરશો એમ તમને ખ્યાલ આવશે. તો એ આપણા માટે એક માત્ર વર્ડ છે, શબ્દ છે, તો યાદ રાખશો. તો વાત કરીએ આપણે દ બ્રોગલી વિશે. તો લુઈસ દ બ્રોગલીએ લગભગ 1924 માં વિદ્યુત ચુંબકીય તરંગો વિશે વાત કરી, અને આ જે સમયગાળો હતો, આ સમયગાળામાં ઘણા બધા વૈજ્ઞાનિકો અંદરો અંદર અનેક સંશોધનો કરતા હતા, અને સાયન્સમાં કોઈ પણ સંશોધન કરવામાં આવે અથવા કોઈ પણ વિધાન આપવામાં આવે તો આપણે એની પ્રેક્ટિકલી, એક્સપેરિમેન્ટલી સાબિતી આપવી પડે, તો જ એ વસ્તુ સાબિત થાય, બરાબર. એટલે ઘણા બધા વૈજ્ઞાનિકો પોતાની રીતે ઘણા બધા સંશોધનો કરતા હતા, બરાબર. આમ પણ હોય, વૈજ્ઞાનિક, એક વૈજ્ઞાનિક કંઈક શોધ કરે તો બીજા વૈજ્ઞાનિકોને ખોટું સાબિત કરવાનો પ્રયત્ન કરે, કારણ કે એને પ્રસિદ્ધિ મળે નહીં. એ વૈજ્ઞાનિક ફેમસ ન થાય એવો દરેકનો આશય હોય કે હું જ ફેમસ થઉં, બરાબર, બીજા સાયન્ટિસ્ટ ફેમસ થવા જોઈએ નહીં. તો આ જે સમયગાળો હતો 1924માં, તો એ વખતે વિદ્યુત ચુંબકીય તરંગો વિશે અનેક સંશોધનો થયા, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, અને એ વખતના સમયગાળામાં દ બ્રોગલીએ એવું વિધાન આપ્યું. શરૂઆતમાં એમને એવું કીધું કે આ જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ અનુકૂળ સંજોગોમાં તરંગ તરીકે પણ વર્તે, અને ચોક્કસ એવા સંજોગો આવે કે એ પરિસ્થિતિમાં તે કણ એટલે કે પાર્ટિકલ તરીકે પણ વર્તે છે, બરાબર. સમજો, વિદ્યુત ચુંબકીય તરંગોની વાત કરીએ, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, ચેપ્ટર આખું તમે ભણીએ, ચેપ્ટર નંબર 8, એનું આ ટાઇટલ જ છે, બરાબર. તો એમાં દ બ્રોગલીએ એવું કીધું કે આ વિદ્યુત ચુંબકીય તરંગો છે એ તરંગ તરીકે તો વર્તે છે, એટલે કે તરંગ નેચર અથવા બિહેવિયર ધરાવે છે, પરંતુ તે અમુક સંજોગોમાં અથવા અનુકૂળ સંજોગોમાં તે પાર્ટિકલ નેચર પણ ધરાવે છે. આવી એમને વાત કરી. હવે સમજો કે આ જે સમયગાળો છે એમાં ઘણા બધા વૈજ્ઞાનિકો એવું કહેતા હતા કે આપણે વાત કરીએ પ્રકાશ, અત્યારે આપણે જાણીએ છીએ લાઇટ વિશે, પરંતુ એ વખતે એવા ઘણા બધા પ્રશ્નો થતા હતા. ફોર એક્ઝામ્પલ એમ કહેતા હતા ઘણા વૈજ્ઞાનિકો કે લાઇટ એટલે કે પ્રકાશ એ કણ સ્વરૂપ છે. તો ઘણા વૈજ્ઞાનિકો એવું કહેતા હતા ના, પ્રકાશ એ તરંગ સ્વરૂપ ધરાવે છે અથવા તરંગ પ્રકૃતિ ધરાવે છે. અને એ જ સમયગાળામાં દ બ્રોગલી આવ્યા. દ બ્રોગલી એવું કીધું કે પ્રકાશ કણ સ્વરૂપ પણ ધરાવે છે અને પ્રકાશ એ તરંગ સ્વરૂપ પણ ધરાવે છે. એટલે ઘણા વૈજ્ઞાનિકોનું મંતવ્ય એવું હતું, પ્રકાશ માત્ર કણ સ્વરૂપ ધરાવે છે, પ્રકાશ માત્ર તરંગ સ્વરૂપ અથવા તરંગ પ્રકૃતિ ધરાવે છે. આવા વિધાનો હતા. દ બ્રોગલીએ શું કીધું કે પ્રકાશ એ બંને સ્વરૂપ ધરાવે છે, એટલે કે અનુકૂળ પરિસ્થિતિમાં તે કણ તરીકે
અને તરંગ પ્રકૃતિ પણ તરીકે વર્તે છે તો તરંગ પ્રકૃતિ ધરાવે છે એમ આપણે કહી શકીએ બરાબર હવે સમજો તો એની સાબિતી આપવા માટે એમણે એક ઉદાહરણ લીધું કે એક પ્રયોગ કર્યો ઇલેક્ટ્રોન માટે તો ઇલેક્ટ્રોનનો જે પ્રયોગ છે બરાબર લગભગ ચેપ્ટર નંબર 11 ડ્યુઅલ નેચર ઓફ મેટર એન્ડ રેડિયેશન બરાબર તો એ તો મળી ગયા લગભગ છેલ્લો ટોપિક છે અને આ વર્ષે કદાચ બોર્ડમાં ડિલીટ કર્યો છે પણ ટેક્સ્ટ બુકમાં તમે જોજો ડેવિસન એન્ડ ગર્મરનો પ્રયોગ અથવા ડેવિસન એન્ડ ગર્મર એક્સપેરિમેન્ટ આ જે એક્સપેરિમેન્ટ છે એમાં સાબિત કર્યું વૈજ્ઞાનિકોએ કે ઇલેક્ટ્રોન એ માત્ર કણ સ્વરૂપ ધરાવતો નથી બટ એવું કીધું કે એ તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે તે આ પ્રયોગથી સાબિત થયું તો સાબિતી કોને આપી ડેવિસન અને ગર્મર તો આ વૈજ્ઞાનિકોએ પ્રાયોગિક રીતે સાબિત કર્યું કે ઇલેક્ટ્રોન એ તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે એના પહેલા માનવામાં આવતું હતું કે ઇલેક્ટ્રોન માત્ર પાર્ટિકલ છે બરાબર હવે સમજો આપણે ઉદાહરણથી સમજીએ કે આપણે વાત કરીએ ઇલેક્ટ્રોન માટે તો જો ઇલેક્ટ્રોન માત્ર પાર્ટિકલ બિહેવિયર ધરાવે જો માત્ર કણ તરીકે વર્તે જો કોઈ પણ પદાર્થ કણ તરીકે વર્તે તો તે વેગમાન ધરાવે આ ફિક્સ વસ્તુ છે સમજો કોઈ પણ ઇલેક્ટ્રોનની વાત કરીએ તો એ માત્ર આપણે કહીએ કે પાર્ટિકલ નેચર ધરાવે છે માત્ર આપણે કહીએ કે પાર્ટિકલ નેચર ધરાવે છે અથવા કણ તરીકે વર્તે તો એને શું હોય ચોક્કસ વેગમાન હોય બરાબર પરંતુ જો ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ ધરાવે છે હવે તરંગ શબ્દ આવે તો ચેપ્ટર 15 ધોરણ 11 બરાબર 15મા ચેપ્ટરમાં તમે ભણ્યા કે તરંગ સ્વરૂપ હોય જો એ તરંગ તરીકે વર્તે તો આપણે કહી શકીએ કે તે તરંગ લંબાઈ ધરાવે અથવા તો તે આવૃત્તિ ધરાવે છે એમ આપણે કહી શકીએ બરાબર તો જો કણ તરીકે વર્તે કોઈ પણ પદાર્થ જો કણ તરીકે વર્તે તો તેને શું હોય વેગમાન હોય બરાબર અને જો એ તરંગ તરીકે વર્તે તો તેને ચોક્કસ તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિ હોય બરાબર હવે આ બંને ઘટકોને સાંકળવાનું જે કાર્ય છે એ કોને કર્યું દ બ્રોગલીએ બરાબર તો દ બ્રોગલીએ શું કર્યું કે જે બોરની ક્વોન્ટમીકરણની શરત હતી અથવા જે બોરની ક્વોન્ટમીકરણની 3 સ્વીકૃતિ હતી એમાં આપણે બીજી સ્વીકૃતિની વાત કરીએ તો બીજી સ્વીકૃતિમાં એમણે શું કીધું હતું ક્વોન્ટમીકરણની શરત એમણે કીધું હતું કે ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષાઓમાં પરિભ્રમણ કરશે કે જેમાં એનું કોણીય વેગમાન એ હંમેશા h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય બરાબર આવી આપણે વાત કરી હતી તો આવી સ્થિત કક્ષાઓ જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે ત્યારે તે કોઈ પણ પ્રકારની ઊર્જાનું ઉત્સર્જન કરતો નથી એટલે આ કક્ષાને આપણે શું કહેતા હતા સ્થિત કક્ષા બરાબર એને કહેવાય સ્ટેટિક ઓર્બિટ આપણે એને કહી શકીએ તો આ પરિસ્થિતિમાં આ જે ઘટના છે એને સાંકળવાનું કાર્ય કર્યું દ બ્રોગલીએ દ બ્રોગલીએ શું કર્યું તો દ બ્રોગલીના ગુરુ એમના ગુરુ હતા આલ્બર્ટ આઇન્સ્ટાઈન બરાબર અને પ્લાન્કે બીજા વૈજ્ઞાનિક હતા પ્લાન્ક મેક્સ પ્લાન્કનું નામ તમે સાંભળ્યું હશે તો આ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે શું કર્યું તો એમને પરમાણુ દોલનો માટે પરમાણુ દોલનની ઊર્જાનું ક્વોન્ટાઇઝેશન કરીને એમાંથી ઉદ્ભવતા વિકિરણ માટે ક્વોન્ટમવાદ રજૂ કર્યો હતો બરાબર હવે આપણે વાત કરીએ તો દ બ્રોગલીના ગુરુ કોણ આલ્બર્ટ આઇન્સ્ટાઈન તો આઇન્સ્ટાઈને એક ફેમસ ઇક્વેશન આપ્યું હતું જે આપણે બધા જાણીએ છીએ ઊર્જા માટે E = mc² બરાબર આ ઇક્વેશન તમે બધા જાણો છો E = mc². હવે પ્લાન્કે ઊર્જાનું ક્વોન્ટમીકરણ દર્શાવીને એમને પણ એક સૂત્ર આપ્યું ઊર્જા માટે એ ઇક્વેશન શું હતું E = hf બરાબર જે h ને આપણે કહેતા હતા પ્લાન્કનો અચળાંક હવે E = mc² અને E = hf તો E = hf કોને આપ્યું સૂત્ર પ્લાન્કે E = mc² કોને આપ્યું આલ્બર્ટ આઇન્સ્ટાઈન હવે બંને સૂત્રો શું દર્શાવે છે ઊર્જા બરાબર બંને સૂત્રો ઊર્જાના જ છે આ બંને સૂત્રોનું કોમ્બિનેશન કર્યું કોને દ બ્રોગલીએ અને એમને સાબિત કરવાનો પ્રયત્ન કર્યો કે કોઈ પણ પદાર્થ એ હંમેશા બે નેચર ધરાવે છે તે પરિસ્થિતિ પ્રમાણે દ્રવ્ય તરીકે પણ વર્તે અને વિકિરણ તરીકે પણ વર્તે છે એટલે કે પાર્ટિકલ નેચર પણ ધરાવે છે અને વેવ નેચર પણ ધરાવે છે આપણે વાત કરીએ
બ્રહ્માંડ યુનિવર્સ, તો યુનિવર્સ માટે પણ આપણે કહીએ છીએ કે બ્રહ્માંડ એ બે મૂળભૂત કણોનું બનેલું છે. કયા? દ્રવ્ય અને વિકિરણ. તો એ જ આપણે ચેપ્ટર 11 નું ટાઇટલ હતું ડ્યુઅલ નેચર ઓફ મેટર એન્ડ રેડિયેશન. તો આપણે એને શું કહેતા હતા? દ્રવ્ય અને વિકિરણનો દ્વૈત સ્વભાવ, બરાબર, ડ્યુઅલ નેચર. તો આ દ્રવ્ય અને વિકિરણથી જ આ બ્રહ્માંડ એટલે કે યુનિવર્સની રચના થયેલી છે. એટલે આના બધા એમ કહી શકીએ કે કોઈ પણ પદાર્થ હોય એ બે પ્રકૃતિ ધરાવે, બરાબર, એક કણ સ્વરૂપ અને બીજું તરંગ સ્વરૂપ. તો હવે આપણે એમાં આગળ વાત કરીએ. તો આ બંને ઘટકોને સાંકળવાનું કામ કર્યું દ બ્રોગલીએ. દ બ્રોગલીએ શું કર્યું સમજો. આઈન્સ્ટાઈનનું સૂત્રનો ઉપયોગ કર્યો, ઊર્જા માટે આઈન્સ્ટાઈનનું સમીકરણ અને પ્લાન્કનું સમીકરણ. તો E = hf ચેપ્ટર 11 માં તમે ભણ્યા છો. તો બંને સૂત્રોને આપણે સાંકળી લખી શકીએ. આપણે mc² ફ્રીક્વન્સી લખી c / λ, બરાબર, c = f λ ઉપરથી ઇક્વેશન આવે છે. તો hf ની જગ્યાએ આપણે શું લખીએ? hc/λ, બરાબર. હવે સમજો. એક c કેન્સલ થઈ જશે. c શું છે? શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ. તો અહીંયા સૂત્ર શું છે? m * c = h/λ. હવે આપણે તરંગ લંબાઈનું સૂત્ર તારવવું છે, લખી શકીએ આપણે λ = h/m * c. હવે નીચે રાશિ જુઓ, દળ અને વેગ, બરાબર, m * v. હવે m * v એટલે કે વેગમાન. આપણે નોર્મલી આવું લખીએ છીએ p = mv, રેખીય વેગમાન, બરાબર. તો m * c શું દર્શાવે છે? વેગમાન, રેખીય વેગમાન. તો એના પરથી આપણને ઇક્વેશન શું મળે? λ = h/p. આ સૂત્રને આપણે શું કહીએ છીએ? દ બ્રોગલી તરંગ લંબાઈ, જે તમે ચેપ્ટર 11 માં ભણી ચૂક્યા છો. હવે સમજો કે દ બ્રોગલી તરંગ લંબાઈની ઇક્વેશન શું મળે? આપણે λ = h/p. તો હવે આ સૂત્ર ઉપરથી દ બ્રોગલીએ કીધું કે તરંગ લંબાઈ અને વેગમાન બંને એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે કે કોઈ પણ પદાર્થની વાત કરીએ તો એ પદાર્થ ધારો કે કણ સ્વરૂપ ધરાવે છે, ધારો કે કણ સ્વરૂપ ધરાવે છે, તો અનુકૂળ સંજોગોમાં તે તરંગ તરીકે પણ વર્તે છે. અથવા જો કોઈ પદાર્થ તરંગ તરીકે વર્તે તો અમુક સંજોગોમાં તે કણ નેચર અથવા પાર્ટિકલ બિહેવિયર પણ તે ધરાવે છે. એટલે બંનેને આપણે એકબીજા સાથે શું કર્યા? સાંકળીએ છીએ, એકબીજાને છૂટા પાડી શકતા નથી. માટે શબ્દ આવ્યો ડ્યુઅલ નેચર, દ્વૈત સ્વભાવ, બરાબર. તો સમજો કે વેગમાન, અહીંયા વાત કરીએ આપણે વેગમાનની, તો વેગમાન એટલે કયું સ્વરૂપ છે? કણ સ્વરૂપ. લેમ્ડા એટલે કે તરંગ લંબાઈ એટલે કે કયું સ્વરૂપ છે? તરંગ સ્વરૂપ. તો આના પરથી કહી શકાય કે ઇલેક્ટ્રોન ડ્યુઅલ નેચર ધરાવે છે. એ કણ તરીકે પણ વર્તે છે અને તરંગ પ્રકૃતિ પણ તે ધરાવે છે, બરાબર. સાચું. તો આ ઇક્વેશન આપણે કીધી દ બ્રોગલી તરંગ લંબાઈ, λ = h/p. ચલો હવે એનાથી આગળ વાત કરીએ. તો હવે વાત કરીએ બોર્ડના ક્વોન્ટમ મિકેનિક્સની બીજી સ્વીકૃતિની દ બ્રોગલીની સમજૂતી. હવે આપણે થિયરી પર આવીએ, બરાબર. આ બેઝિક ઇન્ફોર્મેશન છે. આ ઘટનાને સમજવા માટે આ એક આપણા માટે ઇન્ફોર્મેટિવ આપણે એને કહી શકીએ પાઠ, બરાબર. હવે સમજો કે આ જે ઘટના છે એનો દ બ્રોગલીએ કેવી રીતે ઉપયોગ કર્યો. તો બોર્ડની જે સ્વીકૃતિ હતી, સ્વીકૃતિ નંબર 2, એમાં એમને શું કીધું કે ઇલેક્ટ્રોન માત્ર એવી સ્થિત કક્ષાઓમાં પરિભ્રમણ કરી શકે કે જેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય, બરાબર. એટલે કે બોર્ડે કોણીય વેગમાનનું શું ક્વોન્ટમીકરણની શરૂઆત કરી આ વાતથી, બરાબર. તો એમને શું સમજૂતી આપી? બોર્ડે એવું કીધું કે ઇલેક્ટ્રોન માત્ર એવી સ્થિત કક્ષાઓમાં જ પરિભ્રમણ કરે કે જે ઊર્જાનું ઉત્સર્જન કરતી નથી. તો આવી સ્થિત કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે, આ કક્ષાઓ કેવી છે? સ્થિત કક્ષાઓ છે. તો એના દ્વારા જે તરંગ ઉત્પન્ન થાય એ તરંગ પણ કેવું હોય? સ્થિત તરંગ, એટલે કે સ્ટેશનરી વેવ્સ આપણને અહીંયા મળે, બરાબર. તો સમજો એ ઘટના સમજાવવા માટે આપણે ફિગર એને ધ્યાનમાં લઈએ. તો કેન્દ્રમાં આપણે વાત કરીએ ન્યુક્લિયસ, એની આસપાસ r ત્રિજ્યાની આપણે અહીંયા એક વર્તુળાકાર કક્ષા દર્શાવેલી છે. હવે આ કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે અને ઇલેક્ટ્રોન જ્યારે તરંગ સ્વરૂપ ધારણ કરે, બરાબર. સમજો ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપ ધારણ કરે તો એનો ગતિમાર્ગ ધારો કે આપણને કંઈક આ રીતે મળે છે. ધારો કે આપણે એનો ઇનિશિયલ પોઈન્ટ કહીએ, અહીંયાથી તે ગતિની શરૂઆત કરે છે. તો એ જો ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપ ધારણ કરે તો એક માન્ય કક્ષામાં આ માર્ગે ધારો કે તે ગતિ કરે છે અથવા ભ્રમણ કરે છે એમ આપણે કહી શકીએ,
બરાબર. હવે અહીંયા જે તરંગ આપણને મળે છે, ઇલેક્ટ્રોન જ્યારે તરંગ સ્વરૂપ ધારણ કરે ત્યારે આપણને કયા તરંગો અહીંયા જોવા મળે છે? સ્થિત તરંગો, સ્ટેશનરી વેવ્સ. તો સ્થિત તરંગો વિશે પણ તમે ધોરણ 11 માં ચેપ્ટર નંબર 15 તરંગોમાં તમે ભણ્યા છો. બરાબર. સ્થિત તરંગ એટલે શું? તો ટૂંકમાં સમજો કે આપણે કઈ દિવાલ હોય, બરાબર, દિવાલ એટલે કે દ્રઢ આધાર હોય. તો દિવાલમાં કોઈ દ્રઢ આધાર છે ત્યાં તમે એક દોરડું બાંધી દો છો. આ દોરડાનો એક છોડ તમારા હાથમાં રાખો છો અને તમે આ રીતે ધારો કે એમાં વેવ્સ ફોર્મ જનરેટ કરો છો, તરંગોને જનરેટ કરો છો અથવા તરંગ ઉત્પન્ન કરો છો. તો આ તરંગ દોરડામાં જેમ પ્રસરણ પામે, તો આ તરંગ જેમ માધ્યમમાં આગળ વધે એટલે દોરડામાં જેમ આગળ વધે છે તો એમ શું થાય? પાછળના વિસ્તારમાં માધ્યમના કણો જે છે એ પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય. બરાબર. માધ્યમના કણો પોતાનું સ્થાન છોડતા નથી. એટલે આ તરંગોને આપણે શું કહીએ? સ્થિત તરંગો. બંને બાજુ કયા બિંદુ હોય? નિષ્પન્ન બિંદુ હોય. બરાબર. પ્રસ્પન્ન બિંદુ, નિષ્પન્ન બિંદુ વિશે તમે ભણ્યા છો. તો આ રીતે માધ્યમમાં જે તરંગો પ્રસરણ પામે એ તરંગને આપણે શું કહેતા? સ્થિત તરંગો. માધ્યમના કણો પોતાના સ્થાને જ રહે. બરાબર. તરંગ માધ્યમમાં દોલનો પામીને આગળ વધે છે, માધ્યમના કણો પોતાનું સ્થાન બદલતા નથી. તો આવા તરંગને આપણે શું કહી શકીએ? સ્થિત તરંગો. હવે સ્થિત તરંગો અહીંયા કેમ ઉત્પન્ન થાય છે? કારણ કે ઊર્જાનું ઉત્સર્જન થતું નથી. નહીં તો શું થાય? ઊર્જા દૂર વહી જાય. તો આ પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોન આપણને પાછો એ જ માર્ગે તે બિંદુએ પાછો આવે નહીં. તો આમ પરિસ્થિતિમાં શું થાય? ઇલેક્ટ્રોનને મળવાની સંભાવના એક કરતા શું થાય? વધી જાય. પણ એવું થતું નથી. સમજો કેવી રીતે? તો ધારો કે આપણે અહીંયાથી ગતિની શરૂઆત કરીએ. તો ધારો કે આપણે અહીંયા રીતે માધ્યમના કણો ડોટ વડે જો દર્શાવીએ, સામાન્ય હું તમને ડોટ વડે અહીંયા દર્શાવું છું. ધારો કે આ રીતે દોરી ઉપર પ્રસરતા તરંગો હોય એમ આપણે અહીં ધારો કે ડોટ તરીકે એને દર્શાવીએ છીએ. તો તે પાછા સ્થિત તરંગો હોવાથી તે જ બિંદુએ પાછા ફરે છે. બરાબર. કારણ કે અહીંયા તરંગો માધ્યમમાં પ્રસરણ પામે છે તો ઇલેક્ટ્રોન તો પોતાના મૂળ માર્ગે પાછો ફરે છે. માટે આ તરંગોને આપણે શું કહીએ? સ્થિત તરંગો. જો આવું ન થાય તો શું થાય? જો આવું ન થાય તો સ્થિત તરંગો માધ્યમમાં ન મળતા હોય અથવા ન ઉત્પન્ન થતા હોય તો તરંગ પ્રસરણ આ રીતે થાય. બરાબર. કક્ષામાં આ રીતે તરંગનું પ્રસરણ થાય અને તરંગ આ રીતે આપણને જોવા મળે. તો આ રીતે આપણે સ્થિત તરંગો મેળવી શકતા નથી. ઊર્જાનું શું થાય? વહન થાય અને ઇલેક્ટ્રોનની કક્ષામાં મળવાની સંભાવના એક કરતા શું થાય? વધી જાય. એટલે કે જુદી જુદી મળે, જે અહીંયા શક્ય નથી. આપણે તો શરૂઆતમાં જ કીધું કે ઇલેક્ટ્રોન માત્ર સ્થિત કક્ષાઓમાં પરિભ્રમણ કરે કે જેમાં ઊર્જાનું ઉત્સર્જન થતું નથી. બરાબર. એટલે આપણા માટે એનો ગતિમાર્ગ આ સાચો છે. બરાબર. આવા માર્ગે ઇલેક્ટ્રોન ગતિ કરતો નથી. બરાબર. તો આપણને આવી કક્ષા જોવા મળે છે. હવે સમજો આગળ. તો એ સમયગાળામાં દબોકે એવું કીધું કે પ્રચલિત યંત્રશાસ્ત્ર અનુસાર માન્ય બધી જ કક્ષાઓમાંથી, માન્ય જે આપણે બધી જ કક્ષાઓ કહી શકીએ ઇલેક્ટ્રોનની, આ બધી જ કક્ષાઓમાંથી ઇલેક્ટ્રોન તરંગ માત્ર એવી જ કક્ષાઓ પસંદ કરશે. ઇલેક્ટ્રોન તરંગ માત્ર એવી જ કક્ષાઓ પસંદ કરશે કે જેનો પરિઘ, કક્ષામાંનો એનો પરિઘ એ તેની સાથે સંકળાયેલ દ બ્રોગલી તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકમાં જ હોય. લગભગ ખ્યાલ આવ્યો નહીં હોય. બરાબર. ફરીથી વાંચજો, સમજો. ઇલેક્ટ્રોન શું કરે છે? કક્ષામાં પરિભ્રમણ કરે છે. તો માન્ય સ્થિત બધી જ કક્ષાઓ ઇલેક્ટ્રોનની જે છે, સમજો, માન્ય બધી જ સ્થિત કક્ષાઓમાંથી ઇલેક્ટ્રોન તરંગ માત્ર એવી જ કક્ષાઓ પસંદ કરશે કે જે કક્ષા માટે એનો પરિઘ, વર્તુળ કક્ષામાં તેનો પરિઘ એ તેની સાથે સંકળાયેલ દ બ્રોગલી તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકમાં હોય. જે આપણે દ બ્રોગલી તરંગ લંબાઈ છે શું છે? λ/h/p. આ દ બ્રોગલી તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકમાં હોય એવી કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરશે. બરાબર. તો શબ્દને ખાસ સમજો કે ઇલેક્ટ્રોન તરંગ માત્ર એવી જ કક્ષાઓ, સ્થિત કક્ષાઓ જે છે, માન્ય બધી જ કક્ષાઓમાંથી એવી જ કક્ષાઓ પસંદ કરે કે જેમાં ઇલેક્ટ્રોન તરંગ જે છે એ શું કરે? તેનો પરિઘ હોય. વર્તુળ કક્ષામાં જે એનો પરિઘ છે, બરાબર, કાપેલું કુલ અંતર, વર્તુળાકાર કક્ષામાં કાપેલું કુલ અંતર એને આપણે શું કહીશું? તેનો પરિઘ. એ તેની સાથે સંકળાયેલ, એની સાથે જે એસોસિએટેડ વેવ્સ આપણને મળે છે, એની સાથે સંકળાયેલ જે તરંગ મળે છે
એ સંકળાયેલ તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકમાં હોય, બરાબર. અહીંયા પૂર્ણ તરંગ રચે એ રીતે તે પરિભ્રમણ કરે છે. હવે એને આપણે જો લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ. એની શરત લખી શકીએ કે માન્ય સ્થિત કક્ષાઓ માટેની શરત. તો આપણે શું કીધું કે તેનો પરિઘ એટલે વર્તુળ કક્ષામાં પરિઘ, તો પરિઘ એટલે આપણે શું લખી શકીએ 2πr. કારણ કે આપણે અહીંયા વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા કેટલી લીધી છે r, બરાબર. ટેક્સ્ટ બુકમાં એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં તમને rn આપેલી છે એટલે n મી કક્ષીય ત્રિજ્યા, બરાબર. એટલે કોઈ ફરક નથી. r લખીએ તો r પણ શું દર્શાવે કક્ષીય ત્રિજ્યા, rn લખીએ તો શું દર્શાવે n મી કક્ષીય ત્રિજ્યા. તો એનાથી કોઈ ફરક પડતો નથી. તો લખી શકીએ આપણે કે આ જ વાક્ય છે જો એનો પરિઘ, બરાબર. એવી જ કક્ષાઓ પસંદ કરશે કે જેનો પરિઘ એ તેની સાથે સંકળાયેલ તરંગ લંબાઈને કેવો હોય પૂર્ણ ગુણાંકમાં હોય. તો પરિઘ એ તેની સાથે સંકળાયેલ દ બ્રોગની તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકમાં હોય. n અહીંયા શું છે પૂર્ણાંક સંખ્યા, બરાબર. તો આ પરિસ્થિતિમાં આપણને સમીકરણ શું મળે 2πr n લેમ્બડા. આવી જ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરશે. તો સ્થિત કક્ષાઓમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે એના માટેની શરત શું 2πr n લેમ્બડા. આ સંબંધ કોને આપ્યો દ બ્રોગલી, બરાબર. હવે આગળ વધીએ તો લખી શકીએ 2πr n into લેમ્બડા. લેમ્બડા શું છે આપણા માટે દ બ્રોગલી તરંગ લંબાઈ. તો લેમ્બડા આપણે શું લખી શકીએ h/p. તો લખી શકીએ આપણે h/p. h શું છે પ્લાન્ક કોન્સ્ટન્ટ, p શું છે આપણા માટે રેખીય વેગમાન. તો ઇક્વેશન શું થશે 2πr n into h/mv, બરાબર. કક્ષીય વેગ આપણે શું લઈએ અહીંયા v વડે, બરાબર છે. ઓકે, તો સાદુરૂપ આપો આ પદનું તો આપણને સૂત્ર શું મળશે mv ને ઉપર લઈ જાઓ 2π ને છેદમાં લાવો તો mvr nh/2π. હવે આ સંબંધ તમને કદાચ યાદ હશે, બરાબર. mvr nh/2π. આ શબ્દ ખ્યાલ છે આપણે ક્યાંક મેળવ્યું હતું આગળ. એને અનુલક્ષીને કંઈક દાખલા હતા એ પણ આપણે કંઈક ગણ્યા હતા. તો ઇક્વેશન શું છે mvr nh/2π. mvr શું દર્શાવે છે કોણીય વેગમાન. હવે થિયરીનું ટાઇટલ વાંચો બોરની ક્વોન્ટમીકરણની બીજી સ્વીકૃતિ. તો બોરની જે ક્વોન્ટમીકરણની સ્વીકૃતિ હતી એ શું હતી mvr nh/2π, બરાબર. તો આ જે છે એ ક્વોન્ટમીકરણની શરત જ છે. બોરની જે બીજી સ્વીકૃતિ હતી એમાં એ જ એમને કીધું હતું કે ક્વોન્ટમીકરણ જે છે કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ, બરાબર. કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ અને h છે એટલે કે પ્લાન્ક કોન્સ્ટન્ટ એટલે આપણે કહી શકીએ અહીંયા પ્લાન્કના ક્વોન્ટમવાદ બંને એકબીજા સાથે શું છે સુસંગત છે અથવા સંકળાયેલ છે એમ આપણે કહી શકીએ. તો આના ઉપરથી દ બ્રોગલીએ એવું સાબિત કર્યું કે ડ્યુઅલ નેચર આપણને જોવા મળે. ઇલેક્ટ્રોન છે એ કણ તરીકે પણ વર્તે અને તે તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે, બરાબર. એની સાબિતી કોની આપી ડેવિસન એન્ડ ગર્મર. તો આ સાયન્ટિસ્ટોએ પ્રાયોગિક રીતે એક્સપેરિમેન્ટ કરીને ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે એ એમણે સાબિત કર્યું હતું, બરાબર. તો આ ક્વોન્ટમીકરણની જે શરત હતી બીજી સ્વીકૃતિ હતી એને બોરના અધિતર્ક દ્વારા આપણે આ રીતે સમજી શકીએ છીએ કે બંને એકબીજા સાથે કેવા છે સંકળાયેલા છે, બરાબર. આપણે કહી શકીએ કે બોરના અધિતર્ક મુજબ આપણે કહી શકીએ કે હાઇડ્રોજન પરમાણુમાં અથવા બોર મોડેલ ઉપરથી એની બીજી સ્વીકૃતિમાં આપણે કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ, બરાબર. કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ અને h શું છે પ્લાન્કનો ક્વોન્ટમવાદ. તો આ બંને એકબીજા સાથે કેવા છે સંકળાયેલા છે એમ આપણે કહી શકીએ, બરાબર. હવે સમજો કે ચોપડીમાં તમને આકૃતિ કંઈક અલગ આપેલી છે, બરાબર. ટેક્સ્ટ બુકમાં તો અહીંયા મેં પૂર્ણ તરંગ કેટલા બતાવેલા છે 3, બરાબર. તમે કહી શકો અહીંયા પૂર્ણ તરંગ કેટલા છે આપણા માટે 3. તો આ રીતે હોય તો આ એક તરંગ કહેવાય, બરાબર. તો એ રીતે તમને અહીંયા પૂર્ણ તરંગ કેટલા છે 3. તમારી ટેક્સ્ટ બુકમાં પૂર્ણ તરંગ આપેલા છે 4, બરાબર છે. તો એના માટે ટેક્સ્ટ બુક પર તમને લખેલું છે n = 4. n = શું લખેલું છે 4. તો એ આપણને n ની વેલ્યુ આપેલી છે એટલે કોઈ કન્ફ્યુઝ થતા નહીં, બરાબર. ઇલેક્ટ્રોન માત્ર એવી સ્થિત કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે કે જેના માટે એની સાથે સંકળાયેલ તરંગ લંબાઈ એ હંમેશા પૂર્ણ ગુણાંકમાં હોય, બરાબર.
તો અહીંયા આપણને પૂર્ણ તરંગોની સંખ્યા જોવા મળે છે. બરાબર છે? ઓકે. જો આવું ન થાત તો શું થાત? તેના માટે આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનનું તરંગ એ તેના પરિઘ પરની દરેક મુસાફરી વખત શું થાય કે વ્યતિકરણ અનુભવે. બરાબર? કડામાં રહે નહીં અને વ્યતિકરણ અનુભવે તો આ પરિસ્થિતિમાં એની જે સરેરાશ તીવ્રતા છે શું થાય? શૂન્ય થાય અને આ પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોન કક્ષામાં રહી શકે નહીં. પણ આવું થતું નથી. ઇલેક્ટ્રોન એની કક્ષામાં પરિભ્રમણ કરે છે. માટે કહી શકીએ કે ઇલેક્ટ્રોન જ્યારે તરંગ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે માધ્યમમાં જે તરંગ ઉત્પન્ન થાય કયા હોય છે? સ્થિત તરંગો હોય છે, કારણ કે ત્યાં ઉર્જાનું ઉત્સર્જન થતું નથી. બરાબર? તો આ એક બેઝિક ક્વેશ્ચન છે, સમજો. બરાબર? ધ બ્રોગલી એની શું આપી? સમજૂતી. શેની? બોર્નને ક્વોન્ટમીકરણની જે શરત હતી એની જ ધ બ્રોગલીએ આગળ સમજૂતી આપી અને મેં દર્શાવ્યું કે કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ અને પ્લાન્કનો ક્વોન્ટમ વાદ એકબીજા સાથે સંકળાયેલા છે. બરાબર? કોણીય વેગમાન h પ્લાન્ક કોન્સ્ટન્ટ છે, એટલે કે બંને એકબીજા સાથે શું છે? સંકળાયેલા છે. આ સંબંધ આપણે ઓલરેડી અગાઉ બોર મોડેલની જ્યારે ચર્ચા કરી એમાં પણ આ સમજ્યા હતા. બરાબર? સાચું. હવે એનાથી આગળ વાત કરીએ. નેક્સ્ટ ટોપિક છે બોર મોડેલની મર્યાદાઓ. હવે શબ્દ સમજો કે આગળ આપણે વાત કરી હાઇડ્રોજન પરમાણુનું બોર મોડેલ. તો એના પહેલા સાયન્ટિસ્ટ આવે રુથરફર્ડ. બરાબર? રુથરફર્ડ આપણે કહેતા હતા. તો રુથરફર્ડનું પરમાણુ મોડેલ એ આપણે ચર્ચા કરી હતી, જેને આપણે પ્લેનેટરી મોડેલ અથવા ન્યુક્લિયર મોડેલ કહેતા હતા. તો આ રુથરફર્ડનું પરમાણુ મોડેલ હતું એ પરમાણુની સ્થિરતા સમજાવવામાં કેવું નીવડ્યું હતું? નિષ્ફળ. બરાબર? એનો આગળ વધુ અભ્યાસ કર્યો કોને? નીલ બોરે. બોરે શું કર્યું? ફોટો ઇલેક્ટ્રિક અસર અને ક્વોન્ટમ વાદ. આ જે રુથરફર્ડનું પરમાણુ મોડેલ હતું એમાં ક્વોન્ટમીકરણની શરતને દાખલ કરી અને એમને પરમાણુની સ્થિરતા સમજાવી હતી. કોને? નીલ બોરે. પરંતુ અને એ જે બોરનો પરમાણુવાદ હતો એને તેમને 3 સ્વીકૃતિ સ્વરૂપે રજૂ કર્યો હતો, જે આપણે અગાઉના લેક્ચરમાં સમજી ચૂક્યા છીએ. બરાબર? ઓકે. તેમ છતાં આ જે બોરનું પરમાણુ મોડેલ છે એની કેટલીક મર્યાદાઓ પણ છે. હવે આ મર્યાદાઓ છે એ મોટા ભાગે ટેક્સ્ટબુકમાં 4 આપેલી છે, પણ અહીંયા મેં તમને એક વધુ મુદ્દો મારી પાસે હતો ટેક્સ્ટબુકમાં, આપણને ઓલ્ડ જે ટેક્સ્ટબુક હતી એમાં હતો એટલા માટે ઉમેર્યો છે. બરાબર? તો નોર્મલી તમે આમાં 4 પોઈન્ટ લખો એટલે તમને 2 માર્ક્સ મળે અને આ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે. બોર મોડેલની મર્યાદાઓ જણાવો. બરાબર? તો વન બાય વન આપણે એને સમજતા જઈએ. સમજો. બોર મોડેલની પહેલી મર્યાદા શું હતી કે બોર મોડેલ જે છે એ હાઇડ્રોજન જેવા પરમાણુ, એટલે કે હાઇડ્રોજન જેવા પરમાણુઓ હોય એને જ આપણે લાગુ પાડી શકીએ છીએ. તો હાઇડ્રોજનિક પરમાણુ બીજા કયા કહી શકીએ આપણે? કે સિંગલી આયોનાઇઝ્ડ હિલિયમ અથવા તો ડબલી આયોનાઇઝ્ડ લિથિયમ. તો આ કેમિસ્ટ્રીમાં તમે ભણ્યા છો કે સિંગલી આયોનાઇઝ્ડ હિલિયમ એટલે કયું છે? આ He+, ડબલી આયોનાઇઝ્ડ લિથિયમ એટલે Li+2. બરાબર? તો એ એક્ટ કોના તરીકે વર્તે? હાઇડ્રોજનિક પરમાણુ તરીકે વર્તે, કારણ કે સિંગલી આયોનાઇઝ્ડ હિલિયમ હોય એનો એક ઇલેક્ટ્રોન શું થઈ ગયો હોય? લોસ થઈ ગયો હોય. બરાબર? એટલે એની ઓર્બિટમાં એક જ ઇલેક્ટ્રોન હોય છે અથવા પરિભ્રમણ કરે છે. તો આ સિંગલી આયોનાઇઝ્ડ હિલિયમ અથવા તો ડબલી આયોનાઇઝ્ડ લિથિયમ છે એ પણ હાઇડ્રોજનિક પરમાણુ તરીકે જ વર્તે છે. તો આવા જે હાઇડ્રોજનિક પરમાણુઓ હોય એના જ માટે આપણે બોર મોડેલ લાગુ પાડી શકીએ છીએ. બરાબર? એક ઇલેક્ટ્રોન ધરાવે. એટલે આ પરિસ્થિતિમાં કહે છે કે જે આ બોર મોડેલ છે એ 2 ઇલેક્ટ્રોન ધરાવતા હિલિયમ પરમાણુને પણ લાગુ પાડી શકાતું નથી. સમજો ખાસ. બોર મોડેલ એ 2 ઇલેક્ટ્રોન ધરાવતા હિલિયમ પરમાણુને પણ આપણે લાગુ પાડી શકતા નથી. બરાબર? હવે કેમ? સમજો. તો જે સાયન્ટિસ્ટ થઈ ગયા નીલ બોર, એમણે ઘણા બધા પ્રયત્નો કર્યા. સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ કરીને ઘણા બધા વિશ્લેષણ અને એનાલિસિસ કર્યા. તેમને હાઇડ્રોજન પરમાણુ માટે તો બોર મોડેલની ચર્ચા કરી અને એમ કીધું કે હાઇડ્રોજન પરમાણુ માટે આપણે બોર મોડેલને લાગુ પાડી શકીએ છીએ. પરંતુ
બે અથવા તો બે કરતા વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુઓ માટે એમને સ્પેક્ટ્રોમીટરથી અભ્યાસ કર્યો અને ઘણા બધા વિશ્લેષણ આપ્યા, પરંતુ તેને સમજાવવામાં તે અસમર્થ રહ્યા. એટલે કહી શકીએ આપણે કે માત્ર બોર મોડેલ છે એ હાઇડ્રોજનિક પરમાણુને લાગુ પાડી શકીએ છીએ. બરાબર, કારણ કે એમાં ઘટના એ બને છે કે પરમાણુ જે ન્યુક્લિયસ છે પ્લસ Z આપણે કહીએ એ ધન વિદ્યુતભાર ધરાવે છે. બરાબર, એની આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોન શું ધરાવે? ઋણ વિદ્યુતભાર ધરાવે છે. તો આ ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભાર, કેન્દ્રમાં ન્યુક્લિયસ ધન વિદ્યુતભાર, તો બંને વચ્ચે પારસ્પરિક આંતરક્રિયા થાય એટલે કે આકર્ષક પ્રકારના બળો લાગે. એ જ રીતે પરમાણુમાં ઇલેક્ટ્રોન વચ્ચે પણ બળો લાગે છે. તો આ જે ઘટના છે એ બોર સમજાવી શક્યા નથી. બરાબર, ઓકે. તો આ વાત કરીએ આપણે પહેલી મર્યાદા. હવે સમજો બીજી મર્યાદા. બીજી મર્યાદા એવી છે કે વ્યસ્ત વર્ગના નિયમને પાળતા બળો માટે કક્ષા લંબવૃત્તીય હોય છે. તેથી બોરે ધારેલ કક્ષા વર્તુળાકાર હોય એવું જરૂરી નથી. તો મુદ્દાને સમજો કે વ્યસ્ત વર્ગના નિયમને પાળતા બળો. એ વ્યસ્ત વર્ગના નિયમને પાળતા બળો કેમ કીધા? કે કેન્દ્ર પોઝિટિવ ચાર્જ, ઓર્બિટમાં કક્ષામાં કોણ પરિભ્રમણ કરે? ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ, એટલે બંને વચ્ચે કુલંબીય બળ લાગે છે. અને કુલંબીય બળનું ઇક્વેશન F=kq1q2/r². તો F ચલે છે 1/r² થાય એટલે આપણે કે વ્યસ્ત વર્ગના નિયમો. બરાબર છે, એટલે કે જોઈએ શબ્દ સમજો કે વ્યસ્ત વર્ગના નિયમો પાળતા બળો માટે એટલે કે કુલંબીય બળો માટે કક્ષા જે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે એ કક્ષા કેવી હોય છે? લંબવૃત્તીય હોય છે. તેથી નીલ બોરે પોતાના પરમાણુ મોડેલમાં એવું કીધું હતું કે ઇલેક્ટ્રોન જે કક્ષામાં પરિભ્રમણ કરે એ વર્તુળાકાર હોય છે. એટલે એવું જરૂર નથી કે બોરે ધારેલ કક્ષા જે છે વર્તુળાકાર જ હોય એવું જરૂરી નથી. બરાબર, એના પછી એક સાયન્ટિસ્ટ થઈ ગયા સોમરફેલ્ડ. તો સોમરફેલ્ડ નામના વૈજ્ઞાનિકે એના પછીના સમયગાળામાં અભ્યાસો પરથી એમને એવું તારણ આપ્યું કે આ જે વર્તુળાકાર કક્ષા છે એ વધુ વ્યાપક રીતે લંબવૃત્તીય કક્ષાનો એક ખાસ કિસ્સો જ છે અથવા એક ખાસ એનો ભાગ જ છે. બરાબર, એટલે કહી શકીએ આપણે કે વ્યસ્ત વર્ગના નિયમો પાળતા બળો માટે જે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે એ કક્ષા કેવી હોય છે? લંબવૃત્તીય હોય છે. એટલે બોરે પોતાના મોડેલમાં ધારી હતી કે કક્ષા વર્તુળાકાર જ હોય એવું જરૂરી નથી. બરાબર, આ વાત કરી આપણે મર્યાદા નંબર 2. આગળ જોઈએ મર્યાદા નંબર 3. સમજો આ મોડેલ વર્ણપટ રેખાઓની સાપેક્ષ તીવ્રતા પણ સમજાવી શકતું નથી. પોઈન્ટને ખાસ સમજો. આ મોડેલ એટલે કે બોર મોડેલ વર્ણપટ રેખાઓની સાપેક્ષ તીવ્રતા પણ સમજાવી શકતું નથી. હવે આપણે એના વિશે વાત કરીએ. સમજો કે હાઇડ્રોજન પરમાણુ માટે આપણે ઉત્સર્જન રેખીય વર્ણપટની વાત કરીએ તેમાં આપણે દ્રશ્ય પ્રકાશની કેટલીક આવૃત્તિઓ જોવા મળે, પ્રકાશિત રેખાઓ આપણને જોવા મળે. આ પ્રકાશિત જે વર્ણપટ રેખાઓ હોય છે એની કેટલીકની તીવ્રતા ઘણી ઓછી હોય છે, કેટલીક રેખાઓની તીવ્રતા ઘણી ઓછી હોય છે. તો બીજી કેટલીક આવૃત્તિઓ માટે રેખાઓની તીવ્રતા આપણને કેવી મળે છે? વધારે જોવા મળે છે. એટલે કે આ જે ઉત્સર્જન રેખીય વર્ણપટ જોવા મળે એમાં કેટલીક વર્ણપટ રેખાઓની તીવ્રતા ઓછી હોય છે, કેટલાકની તીવ્રતા વધુ હોય છે. તો આ વર્ણપટ રેખાઓની સાપેક્ષ તીવ્રતા અથવા તીવ્રતામાં જોવા મળતો ફેરફાર, આવો કેમ ફેરફાર થયો એ પણ બોર મોડેલ સમજાવી શકતું નથી. એને સમજાવવામાં પણ બોર મોડેલ અસમર્થ છે એમ આપણે કહી શકીએ. બરાબર, એટલે મુદ્દો જ કહેવા માંગે છે કે વર્ણપટ રેખાઓની સાપેક્ષ તીવ્રતા એટલે કે તીવ્રતામાં જોવા મળતો ફેરફાર પણ બોર મોડેલ સમજાવી શકતું નથી. બરાબર, સાચું. એના પછી આગળ વાત કરીએ. પેલા મુદ્દો વાંચજો, સમજો. હાઇડ્રોજન વર્ણપટ રેખાઓને HR એટલે હાઈ રિઝોલ્યુશન, બરાબર, વધુ વિભેદન શક્તિ. બરાબર છે, વિભેદન શબ્દ કદાચ તમે સાંભળ્યો હશે. વિભેદન એટલે કે આપણે કહી શકીએ કે આપણા મોબાઈલની વાત કરીએ તો એમાં શું આવે? રિઝોલ્યુશન શબ્દ તમને સાંભળ્યો હશે કે મોબાઈલમાં કેટેગરી આવે 16 MP 64 MP મેગાપિક્સલ. બરાબર, તો જેટલા મેગાપિક્સલ વધુ
એટલી પિક્ચરની ક્વોલિટી એટલે કે ફોટોની ક્વોલિટી કેવી આવે વધુ એ શું કહેવાય એની કેપેસિટી અથવા રિઝોલ્યુશન વિભેદન શક્તિ બરાબર તો સમજો કે હાઇડ્રોજન મોનોપટ રેખાઓનો જ્યારે અભ્યાસ કરવામાં આવે શેનાથી વધુ વિભેદન શક્તિ ધરાવતા સ્પેક્ટ્રોમીટર થી એનું એનાલિસિસ કરવામાં આવ્યું તો આ જે વર્ણપટ રેખા છે એની અંદર પણ એક કરતા વધુ રેખાઓ જોવા મળી ફરી કહું છું સમજો હાઇડ્રોજન પરમાણુના વર્ણપટનો અભ્યાસ કરવામાં આવ્યો તો વર્ણપટ રેખા જે હોય બરાબર આ વર્ણપટ રેખાનો ખૂબ વધારે વિભેદન શક્તિ ધરાવતા અથવા ખૂબ ઊંચી વિભેદન શક્તિ ધરાવતા સ્પેક્ટ્રોમીટર થી એનું એનાલિસિસ અથવા વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે તે રેખા પણ અમુક રેખાઓની બનેલી જોવા મળી અમુક સૂક્ષ્મ રેખાઓની બનેલી જોવા મળી તો આ જે રેખાનું સૂક્ષ્મ બંધારણ છે એ આપણે બોર મોડેલથી સમજી શકતા નથી બરાબર હવે મુદ્દો વાંચો હાઇડ્રોજન મોનોપટ રેખાઓને જ્યારે વધુ વિભેદન શક્તિ ધરાવતા સ્પેક્ટ્રોમીટરથી અભ્યાસ કરવામાં આવ્યો તો એનાલિસિસ કરવામાં આવ્યું તો જોવા મળ્યું કે તે એક કરતા વધુ રેખાઓની બનેલી છે આ રેખાઓનું સૂક્ષ્મ બંધારણ પણ આપણે આ મોડેલથી સમજી શકતા નથી બરાબર તો આ છે એની મર્યાદા નંબર 4 ઓકે અને પાંચમો મુદ્દો જોઈએ આપણે કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણ સમજાવવામાં પણ આ મોડેલ નિષ્ફળ નીવડ્યું છે સમજો રુથરફોર્ડનું પરમાણુ મોડેલની વાત કરતા હતા તો રુથરફોર્ડનું પરમાણુ મોડેલ એ પરમાણુની સ્થિરતા સમજાવવામાં નિષ્ફળ નીવડ્યું હતું તો પરમાણુની સ્થિરતા કોને સમજાવી નીલ બોરે બરાબર ક્વોન્ટમીકરણની શરતનો ઉપયોગ કરી એમને પરમાણુની સ્થિરતા સમજાવી કોને નીલ બોરે પણ આ જે નીલ બોરનું પરમાણુ મોડેલ છે આ પરમાણુ અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણ ઇલેક્ટ્રોન કેવી રીતે ચોક્કસ રીતે ગોઠવાયેલો છે એ નીલ બોર સમજાવી શકતા નથી અથવા એમના મોડેલથી આપણે સમજી શકતા નથી એટલે આપણે કહી શકીએ કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણ સમજાવવામાં પણ બોર મોડેલ નિષ્ફળ નીવડ્યું બરાબર તો આ એક થિયરિટિકલ વસ્તુ છે સમજો મર્યાદાઓ ખાસ વાંચશો તો તમને ખ્યાલ આવશે બરાબર જે આપણે ડિસ્કસ કર્યું તમારે બધું લખવાનું નથી તમારે ટેક્સ્ટ બુકમાં જે પોઈન્ટ આપ્યા છે પોઈન્ટ ટુ પોઈન્ટ જ લખવાનું છે માત્ર કથા આપણે સમજવા માટે ધ્યાનમાં લીધી છે બરાબર તો થિયરી પાર્ટ આ ટોપિક સાથે ચેપ્ટરનો પૂર્ણ થાય છે બરાબર માત્ર થિયરી પોર્શન થિયરી પાર્ટ આ ચેપ્ટરનો પૂરો થઈ ગયો હવે કેટલાક દાખલા બાકી છે બરાબર સ્વાધ્યાય અને ઉદાહરણ દાખલા બાકી છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું અને એના પછી એમસીક્યુ ની પણ પ્રેક્ટિસ કરીશું બરાબર તો ટેન્શન લેતા નહીં એમસીક્યુ ની પણ પ્રેક્ટિસ આપણે કરીશું એ પણ એના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે રાખીશું પણ થિયરી પોર્શન આજે અહીંયા પૂર્ણ થાય છે ઓકે મળીશું નવા લેક્ચરમાં બરાબર ગુડ બાય